गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज धोरण 9 विषय लेशु सामाजिक विज्ञान एनो प्रकरण 13 भारत भारतનું સ્થાન એનો ભૂસ્તરીય રચના અને એનો ભૂપૃષ્ઠ આ વિશે આપણે આજે માહિતી પ્રાપ્ત કરીશું। મિત્રો, ભારત दुनियाનો સૌથી પુરાણો દેશ છે। એની જે સંસ્કૃતિ છે એ સૌથી પુરાણી સંસ્કૃતિ દુનિયામાં જો જોવા મળે તો એ ભારતની સંસ્કૃતિ છે। એટલે કે વિશ્વના દેશોમાં ભારત પોતે આગવું સ્થાન ધરાવે છે। જો કે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત છે। ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ છે। કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને ભારતે તડછોડી નથી, પરંતુ દરેકને માટે પોતાના દ્વાર ખુલ્લા મૂક્યા છે અને દરેકને ભારત દેશમાં આવકાર્ય મળ્યો છે। એટલે કે આપણે એમ કહી શકીએ કે ભારતીય જે વિચારસરણી છે એ સર્વધર્મ અને સર્વજાતિ પ્રત્યે સંભાવની ભાવના દર્શાવે છે, જે એની લાક્ષણિકતા છે। તેમ ભારતમાં આ સંસ્કૃતિનો આપણને સમન્વય થયેલો જોવા મળે છે। भारत विशाल देश है। कुदरती અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આપણા દેશમાં આવી છે અને છતાં પણ આપણા ભારત દેશે પોતાની પ્રગતિ અને વિકાસની જે ક્રિયા છે એ વિકાસની ક્રિયા અવિરતપણે ચાલુ રાખી છે। એટલે કે કોઈ પણ મુશ્કેલીઓ આવી આપણા દેશ પર, છતાં પણ એવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ દેશના વિકાસની જે ગતિશીલતા છે એ ગતિશીલતાને જાળવી રાખે છે, દેશનો વિકાસ કર્યો છે। ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને પણ મહત્વનો ભાગ ભજવે છે। ભારત મિત્રો, ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ ભારતની આ ભૌગોલિક પરિસ્થિતિએ પણ આપણી સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે એમ આપણે કહી શકીએ। વિદેશમાંથી અનેક લોકો ભારતમાં આવ્યા, કેમ કે ભારતનો જે દેશનું સ્થાન છે, દેશની ભારતખંડની જે પ્રમાણેની રચના છે એ રચના જોતા વિદેશમાંથી અનેક લોકો ભારત તરફ સરળતાથી આવી રહ્યા અને એમની સંસ્કૃતિને પણ સ્વીકારી ભારત દેશના લોકોએ અને પોતાની સંસ્કૃતિના જે સારા પાસા છે એ દરેક પાસાઓનો એમણે સ્વીકાર કર્યો। આમ આ ભૌગોલિક પરિસ્થિતિએ આપણા દેશના વિકાસમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે। હવે જોઈએ ભારતનું સ્થાન, એનું કદ અને વિસ્તાર કેવા છે, તો ભૌગોલિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો આપણે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। એશિયા ખંડના દક્ષિણ ભાગમાં એનો વિસ્તાર થયેલો જોવા મળે છે। ભારતનો જે ભૂમિખંડ છે એનો જે વ્યાપ છે 8.4 इंचથી 37.6 इंच उत्तर अक्षांश वृत्त અને 68 इंच अंशથી 7 इंच અને 97 अंशથી 25 इंच पूर्व રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। એટલે કે ભારતનો જે ભૂમિખંડ છે એ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે।
ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. મિત્રો આપણે નકશામાં જોઈએ છીએ કે જે પ્રમાણે આ રીતે ભારતનો જે નકશો છે તો અક્ષાંશવૃત્ત એ પસાર થતું આપણને જોવા મળે છે. એટલે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23°30" ઉત્તર અક્ષાંશ પર આવેલા છે અને દેશને બે ભાગમાં આ વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પશ્ચિમ દિશા તરફ રહે છે. ઉત્તરનો જે ભાગ છે એ પશ્ચિમ દિશા તરફ આપણને ફેલાયેલો જોવા મળે છે. અહીંયા હિમાલય પર્વતના જે પર્વત શ્રેણીઓ છે એની એ જોવા મળે છે અને એનો મેદાની જે પ્રદેશ છે એ મેદાની પ્રદેશ પણ આપણને જોવા મળે છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર કર્કવૃત્તથી દક્ષિણ તરફ, આ દક્ષિણ તરફનો ભાગ છે, દક્ષિણ તરફ જે આવેલું ક્ષેત્ર છે એ આપણને ત્રિકોણ આકાર અહીંયા દ્રષ્ટિગત થાય છે. તો એ જેમ જેમ દક્ષિણ તરફ જઈએ છે એમ દક્ષિણનો જે ભાગ છે એ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. આ જે ભાગ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ જોવા મળે છે. એમાં પૂર્વ તથા પશ્ચિમના જે કિનારા છે, પૂર્વ તથા પશ્ચિમના જે કિનારા છે એ કિનારામાં સેંકડો જે સાંકડા જે મેદાનો છે એ સાંકડા છે જેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. આગળ જોઈએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા અર્થાત 30° છે. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ બંને લગભગ સરખા છે, 30° છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી મતલબ ઉત્તરથી દક્ષિણ સુધી, ઉત્તરથી અહીંયા ઉત્તરથી લઈ અને દક્ષિણ ભાગ સુધી નો જે ભાગ છે એ 3214 કિલોમીટર, 3214 કિલોમીટર કાશ્મીરથી કન્યાકુમારી એનું આ અંતર છે. અહીંયા જમ્મુ કાશ્મીર જે આવેલું છે, જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે મિત્રો એ જમ્મુ કાશ્મીરના ભાગથી અહીંયા નીચે અહીંયા જમ્મુ કાશ્મીર છે, અહીંયા કન્યાકુમારી છે. તો જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારીનો જે ભાગ છે એ ભાગ 3214 કિલોમીટર લાંબો આવેલો છે. પશ્ચિમ ભાગમાં જોઈએ તો ગુજરાત થી શરૂ કરી અને આ બાજુ પૂર્વમાં અરુણાચલ જે પ્રદેશ છે એટલે પશ્ચિમથી પૂર્વ તરફ નો જે વિસ્તાર છે એ લગભગ 2933 કિલોમીટર, 2933 કિલોમીટર લાંબો છે. એટલે રેખાંશ, અક્ષાંશ અને રેખાંશ વિશે અહીંયા બતાવ્યું છે. બંને બાજુ લગભગ સરખો ભાગ આપણને જોવા મળે છે મધ્યમાંથી. રેખાંશી તફાવતને કારણે પૂર્વ તથા પશ્ચિમમાં આવેલા, હવે આ રેખાંશીય જે તફાવત છે
તફાવતને કારણે પશ્ચિમમાં દૂરના આવેલા સ્થળોનો જે સ્થાનિક પશ્ચિમ તરફ જે સ્થળો આવેલા છે એનો સ્થાનિક સમય માં લગભગ આશરે 2 કલાકનો સમય ફેર પડે છે, એટલે કે 2 કલાકનો સમયમાં તફાવત થાય છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં જ્યારે સૂર્ય ઉદય થાય છે, એટલે કે અરુણાચલ બાજુ સૂર્ય ઉગે છે, ત્યારે ગુજરાતમાં રાત બાકી હોય છે. આમ ભારતનો જે પ્રમાણ સમય છે એ પ્રમાણ સમય 82°30' પૂર્વ રેખાંશરૂપ છે, જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને એનો સ્થાનિક જે સમય છે એ જ સમય ભારતનો પ્રમાણ સમય કહેવામાં આવે છે. મિત્રો, ભારત પ્રમાણ સમય એટલે શું એ આપણે અહીંયા સમજી ગયા, બરાબર? 2 કલાકનો જે તફાવત પડે છે એ તફાવત જે 5 રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે એનો જે સમય છે એ સમય અહીંયા પ્રમાણ સમય માનવામાં આવે છે ભારત દેશનો. બીજું આપણે જોયું કે ગુજરાતમાં રાત વચ્ચે થોડી દિવસ ઉગવાનો બાકી છે, ત્યારે અરુણાચલ પ્રદેશમાં આપણને ત્યાં દિવસ ઉગી ગયેલો જોવા મળે છે. મિત્રો, ભારતના સ્થાન એનું કદ જોયું આપણે. હવે આગળ ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો જે કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોવા આવે મળે તો ભારતમાં વિશ્વના જે 6 મોટા રાષ્ટ્રો છે, અનુક્રમે જોઈએ તો રશિયા છે, કેનેડા છે, યુએસ છે, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો છે એ વિશ્વના સૌથી વિશાળ દેશો છે. ભારતનું જે સ્થાન છે એ 7મા ક્રમે એમાં આવે છે. ભારતનો જે ભૂમિભાગ છે એ ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. મિત્રો, એટલાસમાં જોવામાં આવે કે દુનિયાનો જે નકશો છે એમાં જોવામાં આવે તો ભારતનું જે સ્થાન છે એ દક્ષિણ તરફ આવેલું છે. એની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણી આવેલી છે, અને સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફેલાયેલી આપણને જોવા મળે છે. એને કારણે તિબેટ અને ચીન એની સાથેનો જે આવન જાવનનો જે રસ્તો છે એ કેવળ ઊંચાઈઓ પર જે ઊંચા ઘાટ બનાવેલા છે એ ઘાટો ઉપરથી ત્યાં આવન જાવન કરવામાં આવે છે. ફક્ત ઘાટ દ્વારા જ આ શક્યતા છે કે તિબેટ અને જે ચીનનો ભાગ છે ત્યાંની અવર જવર કરી શકાય છે. દક્ષિણ ભારતીય જે દ્વીપકલ્પ છે એની પૂર્વમાં દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. મિત્રો, અહીંયા બંગાળની આ જે ભાગ છે, આ ભાગ બધો એ બંગાળની ખાડી છે. બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સમુદ્ર, આ બાજુ અરબ સમુદ્ર આવેલો છે, અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો આપણને જોવા મળે છે. આમ આ સમુદ્રનો આ જે સમુદ્ર છે એ સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે પણ કરવામાં આવે છે, અને આ જમીન માર્ગો પર્વતીય અવરોધથી ગયેલા હોવા છતાં જમીનના જે માર્ગો છે એ પર્વતીય શ્રેણીઓને કારણે આપણા જે માર્ગ છે એને અવરોધ થાય છે.
તો જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક જે તત્વો છે એ તત્વોને ભારતે સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે કે ભારતમાં જમીન માર્ગે પણ જે લોકો આવેલા છે એ જમીન માર્ગે પણ અહીંયા ભારતમાં વેપાર અર્થે લોકો આવેલા છે. જળમાર્ગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને એનું વ્યૂહાત્મક પણ મહત્વ છે એમ આપણે કહી શકીએ. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. મિત્રો, ફરીના ભાગમાં અહીંયા ભાગ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીના ભાગમાં આપણે જે જળમાર્ગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એ સિવાય જ આગળ હિન્દ મહાસાગર વિશેની આપણે માહિતી મેળવીશું.